ઓ આમ જો હા 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 વીઆઈપી સાધન જો વીઆઈપી ટ્રીટમેન્ટ હું ચોખ્ખું કરીને જાય રમણ ભમણ કરીને બે ગઈ અહીંયા તો તું જાય આ છે તમારે ગુનેગાર મેં તો કઈ નથી કર્યું એ તો નથી કર્યો પણ માર ન્યાથી રોટલા ફેરવવા ને એ પહેલા જ કીધું ત્યાં લઈ લ્યો કીધું કર્યો નથી મારા તો મમરા ભરે તાઈ ને તો જય દ્વારકાધીશ મિત્રો, તો કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે ફરી એક વ્લોગમાં. અને આજે અલગ કાંઈ કોન્ટેન્ટ ન બને, એટલે જેમ કે આપણે શૂટ એટલું બધું નથી કરતા, એમ કે મિની વ્લોગ ને એવું કરી અને એવું કાંઈ આપણે હમણાંથી છે ને ચેલેન્જ નથી લીધું કાંઈ, એટલે તો પાછા એમને વ્લોગ રેન્ડમલી ચાલુ કરી દીધું, જોઈએ આવું શું થાય. પણ અત્યારે ખબર અત્યારે સાંજ પડવા આવી હતી અને હું અહીં ઉપર આવી હતી, પણ અહીંનો વ્યૂ અત્યારે કેટલો ખબર છે કે એટલો મસ્તી ને એટલો જોરદાર છે ને, આ જો બતાવો. હા હાય હાય ગામડાનો વ્યૂ એટલો મસ્તીનો ને, એટલે ગામડામાં રહેતા છે ને ખબર છે કે ત્યાંના વ્યૂ કેવા હોય. એક નંબર ભાઈ કાંઈ અટ જ નહીં, અમારે ગામડામાં કોઈને ટકી ન કે એક પ્રકાર એવો મસ્તીનો વ્યૂ હોય ને ક્યારેક. આ તો અમારા ઘરનો છે ધાબાનો, એટલે બાકી તમે વાડીઓમાં ત્યાં જાઓ તો ત્યાં તો તમે આમ જોતા જ રહીએ, તમારે આખું ને આમ ચકાચોન થઈ જાય એક પ્રકાર, તમે જોતા જ રહીએ આમ જો ખરા. ઓ આમ જો હા 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 હાય હા सुकून का नाम सुना है? हाय हाय इतना सुकून. એટલું મસ્ત નામ જો, એવી મજા આવે ને ક્યારેક ક્યારેક તો મને એમ થાય આ સુકૂન છે ને આ તો અહીંયા છે એક પ્રકાર, બીજે ક્યાંય નથી. અત્યારે મેં સ્ટાર્ટ કરીને શૂટ કરીને હજી સ્ટાર્ટ કર્યા, એટલે થોડા ઘણું શૂટ હતું ને પતાવ્યું પછી સ્ટાર્ટ કર્યા ને. હું વિચાર કર્યો આપણે ક્યુ એને વિડીયો કરશું, હવે ક્યુ એને વિડીયો કરશો પછી એમ થાય છે કે નહીં થોડા ઘણા પછી અને થોડા ટાઈમ પછી બધા દાદા પ્રશ્ન થાય ને પછી. તો હવે આ વ્લોગ પછી લગભગ આપણે આવશે ને તો ક્યુ એને વિડીયો આવી જશે, લગભગ વિડીયો એમ પ્રકાર વ્લોગ નહીં એટલે વિડીયો લોંગ વિડીયો આવે ને એમ આવી જશે. એટલે જોઈ કેમ કે ઘણા લોકોને ઘણા બધા પ્રશ્ન હોય છે જેને પૂછવા હોય. ઘણા લોકો મને છે ને ડીએમમાં પૂછતા હોય કે મારે ક્યાંક કામ છે તમારથી, કે ક્યાંક છે આ વાત છે કે તમે આમ છો ને તમે તેમ, ઘણા ખરા પ્રશ્ન હોય. હું ઘણા ખરા એટલે ક્વેશ્ચન મેં કે રાખું સ્ટોરીમાં, તો એમાં રિપ્લાય હું કરી શકું ને તો કેટલા ખરા આવે છે તો હું બધા રિપ્લાય તો નથી કરી શકતી. જેટલા મારથી થાય છે ને એટલા તો હું કરી જ દઉં છું, પણ બધાને તો નથી થતા ઓલમોસ્ટ, એટલે જેટલા થાય છે એટલે કરી દઉં. પણ મારો વિચાર છે હવે જે વિડીયો બનાવું ને મેં એમ કીધું ચેલેન્જ પછી આપણે કરશું એટલે ક્યુ એને વિડીયો એટલે એક બનાવી જ નાખો, એટલે જેટલા પ્રશ્ન છે ને એ બધા પૂછાઈ જાય. પછી આગળ જે વધશે ને તઈ ને તઈ એટલે કીધું કે ક્યુ એને વિડીયો બનાવે, આ એક વ્લોગ બનાવી નાખે ને પછી હવે આપણે આવશે ને તે ક્યુ એને વિડીયો આવશે. એટલે એને અત્યારના છે ને સાંજના કેટલા વાગ્યાની નથી ખબર, કેટલા વાગ્યા કેટલા 7 વાગ્યા છે કાંઈ ના આગળ આવું છે. તો અત્યારે 7 વાગી ગયા ને હવે આગળ છે ને જમી કાઢીને છે ને ત્યાં સુઈ જાઉં છું, અને કાલનું શું વાતાવરણ ને એ કાલ બતાવ્યું. એન્ડ અત્યારે છે ને થોડા ઘણું કામ છે તે પહેલાં નિપટાવી લઈ, ઘરનું કામ છે હું કરું છું, એવું કાંઈ છે ને કાંઈ નવી નવાઈ નથી કરતું કામ, એટલે થોડા ઘણું કામથી પતાવી લો ને પછી બીજા દિવસની બપોર. તો બીજા દિવસની બપોર થઈ ગઈ મિત્રો, અને અત્યારે ને હજી જમી કાઢીને નેવરી થઈ હું, અને અત્યારે ને સુઈ જવું ઘડી, કેમ દવા પીધી છે ને અત્યારે નીંદર જ આવે. અને એક છે ને અમારા આ જે મેડમ ને અત્યારે એ મને ક્યારે છે ને હખેથી રહેવા જ નથી દેતી, જ્યારે ને ત્યાં ઊભી જોઈએ. અને અત્યારે આમ જો ઉપર નીચે પગ કરે અને હવે ને સુવા નથી એમાં શું હોય. અને હું છે ને અહીંયા બધું છે ને અહીંયા બધું રાખીને હું સુઈ જાય, કેમ કે જો બધી સુવિધા જેમ કે બે તો પંખા છે અને રૂમે એમનામ આમ પેક પછી જ નીંદર આવે, એમનામ ના આવે. એટલે ફટાફટ આપણે નીંદર કરી હોય ને પછી જોઈ ઉઠીને શું થાય, કેમ કે પછી નાહી ધોઈને આપણે તો શૂટ કરવાનું છે, અને થોડા ઘણું જે કામ છે થોડા ઘણા જે એડિટિંગ એ બધું પડ્યું એ કમ્પ્લીટ કરવાનું છે. અને જોઈ ફટાફટ સૂઈ જાય અને પછી ઉઠીને જોઈ શું થાય. તો મિત્રો અત્યારે ને હું ઉઠી ગયો હતો ને અત્યારે મેં દૂધ લઈ લીધું, અને એટલે દૂધ એટલે હું ઉઠીને ચા ન પીવું, દૂધ પીવું. એટલે હું સવારમાં મારે એવું હોય સવારમાં ઉઠું તો એ દૂધ પીવું, અને અત્યારે મારે દૂધ જ હોય, કેમ એટલે અત્યારે તો હું નથી પીતી, એટલે હમણાંથી તો પીવું છું થોડા ટાઈમ ન પીએ એવું કે કોઈ પીવું ન પીએ એવું હોય અત્યારમાં. એટલે આવા ટાણા બહુ કટું હોય. અત્યારે આ દૂધ છે આ કપમાં નથી પીતું, હું ગ્લાસમાં પીવું, પણ અત્યારે છે મેં થોડા ગુસ્સામાં એટલે કપમાં દઈ દીધું, તમે કીધું પી લઉં પછી આગળ જાઉં નાહી આવું અને ફ્રેશ થઈ જાઉં અને પછી આપણે શૂટ કરવા આવું. એન્ડ જે કરવાનું ને એ બધું છે ને આપણે તો ફટાફટ આપણે છે ને દૂધ પી લેવાનું છે. એન્ડ છે ને અત્યારે 4:30 જેવું થયું છે ને ફટાફટ નાહી આવીને રેડી થઈ જાય
પછી જાય શૂટ કરાવ બહાર જાઉં તો પણ આવું કંટાળી ગઈ એમ ઘરે એટલે મને એમ કંટાળી આવે એમ તો ઘર અમારું મોટું એમ વાંધો ના આખો દિન રખડા રાખે તો એમ ટાઈમ વયો જાય કંટાળી જાય કેટલું ક્યારે આમ મજા ન આવે મને ક્યારેક ક્યારેક એમ છોકરો હોત ને તો મજા આવે કેમ કે છોકરાની લાઈફ છે ને ઓલમોસ્ટ એમ ડન હોય જેમ કે એને ગમીને જવું હોય તો એને કોઈ પરમિશન તો ન લેવી પડે પ્રકાર કાંઈ આમ ઉપાધિત ન હોય ભાઈબંધ ભેગા ગમે હોય એને ભેગા આવવું પડે અને છોકરીઓને તો એક ચીજ મારા પરમિશન લેવી પડે એ બહુ વાંધો પડે કંટાળી ગયો જોઈ જવાનું થાય તો ઠીક ન કરતો વાળી નાહી ધોઈને શૂટ કરી લેવું આપણે જોઈ તમને આજ જોવા મળશે આજ જોવા નહીં મળે ક્યારેક જવાનું થાય ને તો ઠીક તમે લઈ જાઓ ને તો થાય હવે એટલે હવે જોઈ હર ફટાફટ દૂધ પી લે ને નાહી આવે એટલે ક્યાંક ફ્રેશ ફિલિંગ આવું હોતી હતું ને ઘડીક એટલે થોડોક તમે તો નાહી ધોવાનું આવી ગઈ ને હા અત્યારે તો ફ્રેશ જે ફિલિંગ આવતી હતી ને ત્યાં થોડા ઘણું એટલે કામ એટલે એમ કે ઘરનું એટલે છે ને એ કરમ છે ને મારો થોડોક ટાઈમ લાગી ગયો નકર નાઈન તો ક્યારની આવી ગઈ હતી એટલે ખરખું કર્યું તો મેં તો કોમ્બિનેશન કર્યું હતું ને એક નંબર તમે જોયું ને તો કેવું કર્યું એક આ નીચે કેવું કર્યું તો જો આવું ક્યાંય એક બાજુ ભરો નથી ભરતો આપણે ભરીને ક્યાં આવું એમના છે ને અત્યારે તો શૂટ કરવા માટે ઘણું એટલે પરાણા કપડાં પહેરે કેમ કે મેં કીધું શૂટ કરવાનું એટલા માટે બાકી પહેરવું એને कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको મને કવડે થોડો એન્ડ ને તમને વાત કહું મમ્મી પપ્પાનો ઝઘડો થયો એટલે ને એ બે બાઈ હતા ને તો ગમે એ હોય ને ગમે થઈને કોણ માથા કહું જે વૈસલું હોય ને એના માટે જેમ કે જેના એને છોકરા ને એના માટે એટલે એ બે બાદ ને એટલે વૈશમાં જે હોય ને એના હુર સડી જાય એક પ્રકાર મારા પપ્પા ઉડી ગયા હતા અત્યારે તો હું ઘડીક વિચારમાં પડી ગઈ પછી ખબર પડી કે આમ અંદર ગઈ ને રાજમાં તઈ ખબર પડી કે હું હતું રીઝન એટલે પછી કામમાં મમ્મી ધડબડાતી કરતા હતા આમ કર્યું નથી તેમ નથી કર્યું તો મને સંભળાવતા મને શું ખબર કે પપ્પાને સંભળાવતા એવું બધું હતું ક્યાંક માહોલ તો માંડ થોડા ઘણું અત્યારે ઠર્યું છે બધું કામ બામ કરી દીધું ને ત્યારે અને એ બે એની રીતે કામ કરે છે ને હું આવે છે ને એ પછી શૂટ કરાવું એ અને અત્યારનો માહોલ જાઓ જેમ કે મારા ઘરનો બારીનો એટલે આવું શૂટ કરવાનું એટલે હું અહીંયા શૂટ જાદુ કરતી ને મને મજા આવે પ્રકાર આમ મસ્ત શૂટ આવે એટલે અને બે બેનું શું કરે ખબર એક મેડમ આ કરે છે જ્યાં અને એક મેડમ આ બે બધું લેસન જ હાલે અને આ મેડમને કંઈ ખબર નહીં શું કરે આ મેડમ તો એનું કામ કરે તો ફટાફટ આવશે ને શૂટ કરી વાળી ને પછી જોઈ लगता है कौन सब्जेक्ट अच्छा તો હું કરું માર ખાયો તું બધું છે તમારે ને હા પૂગી નહીં તું હા ના મને પૂગી નહીં હા પેલા મેં એક તો ખરા મેં કીધું એન મિત્રો બાદુ છે મારે હવે આમ જઈ તો હા તું મને પૂગી હોય ને આવડી કે ટાબુરી બધે આકડી હું ચોખ્ખું કરીને ગઈ રમણ ભમણ કરીને બેહી ગઈ અહીંયા તો તું साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ના મારા કપડા ધોઈ લાય આ વોચ માર ગોતો લાય જિંદાબાદ જિંદાબાદ હું જીતી ગઈ જાય આ છે તમારે ગુનેગાર ચાલો ફટાફટ આપણે રીલ શૂટ કરી હોય ને પછી જોઈ તો મિત્રો હાંજ પડી ગઈ એટલે હજી વાર છે એમ તો હાંજની એટલે હજી તો સૂર્યોદય હાથમાં નથી અને છે ને અમારા હજી તનુડા રહ્યા તનુડો અમારો એ હું લઈ આવ્યો જો અમારે કોકની આરે ઝઘડો છે ને આના ઝઘડો કરીને આવી હતી ને પછી આ લઈને આવી આનો ફાયદો કોણ ઉઠાવશે કહું અહીં પોતે अभी मजा आएगा ना એટલે હું જ્યારે એ મને નાનો પડે ને એટલે હું એનો ફાયદો ઉઠાવી લઉં એટલે મજા આવે એમને એટલે આવું અમારે હાલે રાખો અને બહાર જવાનું બહુ મન થાય કેમ એટલો કંટાળો આવે હા વીઆઈપી સાધન જો આને કે વીઆઈપી ટ્રીટમેન્ટ મેં को मिलेगी ना भाई અને પછી આવું કે મંદિર मेरे को मिलेगी આમાં તો લગભગ હું કાંઈ ખાઈ ને હું કાંઈ નથી ખાઈ રીલ શૂટ કરતી હતી રોલા ચશ્મા લે મને આમ કંટાળો આવતો હું આવે યાર રોજ
બોરિંગ લાગે એક પ્રકાર તો કંઈક અલગ કરવાનું બહુ મન થાય એમ તો હું કરું ક્યારેક એમ થાય કે શાયરી બનાવવાની હવે એવું બધું કરું ટ્રાય કરું છું શાયરીની પણ ખુદની હોય ને કરતા આનંદ મજા આવે તો હું કહું આવી મજા તમે લ્યો ક્યારેક મારી તો ખબર હલો તો મિત્રો અત્યારે હાંજ પડી ગઈ ને અત્યારે મેં માથું બાથું બાંધી લીધું ઉપર હું ગઈ હતી પણ ત્યાં શૂટ નથી કરી હું રીલ શૂટ કરતી હતી ને એટલે કાંઈ એવું શૂટ ન થયું વ્લોગનું ન થયું એન્ડ અત્યારે ને મારે રોટલી બનાવવાની એટલે મેં છે ને લોટ બોટ બાંધી તે રાખ્યો હતો આને મેં ખાલી पाजी बदल लिया साला આલી દીધો એન પે રાખે અને પછી મારી રોટલી બનાવીશ એકચ્યુઅલીમાં અને પછી હું બધાને ખવડાવીશ ને હું ખાઈશ જમી કરીને પછી હવે અમે તો 1 નંબર લોટ હતો તમે જોઈ શકો છો કે આવી રીતે જવા આવી રીતે ક્યાંક હતો અને આ મેડમ ખબર નહીં કેમ આવીને મારો જે બાંધેલો લોટ આસકી લીધો ખબર નહીં કેમ એટલે તમે શું કહેવા માંગો એના માટે એટલે એ કઈ કહેવા નથી માંગતા એમ જ કહે સારો જ બાંધો નથી ખાલી જોઈ દે છે કઈ કેવું બાંધો બાકી એટલે મેં કે આવો બાંધો છે સરસ મજાનો સબૂત સબૂત છે હા થોડા ઘણા સબૂત છે જેમ કે મેં લોટ બાંધ્યો ને અને હવે મારે રોટલી કરવાની છે મેં લોટ બાંધ્યો ને જો કઈ ઘટે જો એનું મોઢું તુંબડા આવે એવું થાય એટલે હવે જાદુ ખોટું નથી બોલો ભગવાન મને અધરા અધરા ઉપાડી દે છે આ લોટ બાંધ્યો છે ને આ મેડમે બાંધ્યો છે અને મારા હવે એની રોટલી બનાવવાની છે એટલે ખોટામાં ખોટા નકર માફ નહીં કરે એક તો પેલાથી ને વાંઢી રખડું હતી હજી આગળ કેવા દિવસ આવે ને એટલે ખબર ને એટલે ખોટું બોલીને ના મળશે પણ આ તો બસ થોડા ઘણા ચોક ચપાટ હતો હવે વાંધો નહીં ફટાફટ રોટલી બનાવી નાખું એન્ડ મિત્રો મમ્મીએ કીધું ને એટલે મેં પાછું ચાલુ કર્યો હતો વિડીયો એટલે મને કઈ શોખ નથી મમ્મીએ કીધું ને એટલે બતાવે કે હું કેવી રોટલી કરું એટલી બધા शाबाश घर भेगू थाने મેં તો કઈ નથી કર્યું એ તો નથી કર્યો પણ માર ન્યાથી રોટલો ફેરવવો ને એ પહેલું જ કીધું ત્યાં લઈ લ્યો રોટલી તેલ વાળી काय वाला तेल डोराना नहीं हां बात तो सही है ये आरो करत जाय वांदो नहीं तेल આ તો હારું મારે કીધું ઠેરો નથી નકર મારે તો મમરા ભરે થાય ને હું ખાલી એટલું જ કહેવા માંગુ તું કડવા મેં આવી પરિસ્થિતિમાં બધું મેકીને ભાગી જાવ બે રોટલા ફેરવ लगता है दुनिया भर के सारे प्रॉब्लम को किसी ने अपना ही पता बता दिया है સગડી બારી હવે બે રોટલા ફેરતા ગેસ બાર નાખી પર્સનલ તારી વેલ્યુ હતી હા તારી બહુ રહી એ તો મને ખબર તો મિત્રો હાંજ પડી ગઈ જમી વાળું નતો નૈવી થઈ ગઈ એટલે છે ને સારી પેટનું શિરામણ કરી દીધું હતું અને અત્યારે ને હજુ નૈવી એટલે થઈ જાય એટલે બધું કામ બામ કરી અને છે ને ગરમ પાણી મેં બેનને કીધું ને એમ તો એને બનાવી આપ્યું હતું એન્ડ ગરમ પાણી પીધું ને મને મજા નથી આવતી એક પ્રકાર ગરમ પાણી પીધે રાખતે ને એટલે એન્ડ હવે છે ને અત્યારે છે ને આ વાળી આપણે પેઇન્ટિંગ કરવા આ કોઈ નોટિસ ન કરતા કે હું એટલે મને અત્યારે નડતું હતું ને અહીંથી તો ત્યાંથી કાઢીને મેં રાખી દીધું એટલે કાંઈ છોકરા ટાઈપને એવું કાંઈ છે ને તે ધ્યાન નહીં જાય અને મમ્મીની વાત કરું ને તો મમ્મીને તો બોલી એવી છે એટલે તેમાં જ્યાદા ધ્યાન નહીં જાય કે ઘણી વાર આમ કામ બગડે તોય ખીજાય અને સારું થાય તોય ખીજાય એટલે એ તો હાલે રાખે એમાં ધ્યાન નહીં દેવાનું પપ્પા ખીજાય ને તો થોડા એમ થાય પપ્પા તો મને ક્યારેય ખીજાય નહીં ત્યારે બોલે તો ઠીક આ છે અમારા સ્પેશિયલ ડબ્બો મને ખબર આ શું છે જો આ છે ને આ બધા એ સાધન છે જેમ કે આ 3 છે ને એ જી ઓલા કાઉન્ટિંગ કાઉન્ટર શું કહેવાય કાઉન્ટર જ કહેવાય ને હા આ 3 એ આમ 3 બેનો છે એટલે એને તો પછી લીધા મેલ મારો તો પેલા હતો ને પછી બે એક લઈ આવ્યું કેમ કે આપણે એ ભગત માણા એટલે મારે તો રોજ છે ને આ ચેન્ટિંગ કરવા જોઈએ આમ ગમે ને એટલે
અને મારે 108 વાર તો કરવાનું છે. જેમ કે હું મારે ચેન્ટિંગ કરે રાખતી, રોજ અલગ અલગ પ્રમાણ કરતી, જેટલું વધારે થાય એટલું સારું કહેવાય. એટલે ભગવાનનું એક પ્રકાર હું કહું તો મારા આખો દીમાં નામ મોઢે હોય જ, પણ તોય સાંજે હું સ્પેશિયલ એના હાટું ટાઈમ કાઢું ને 10-15 મિનિટ ત્યાંથી કાઢું. એટલે એ કોઈને હું જાત કહેવાનું માંગુ, આમ કહું નહીં કોઈને કહેવાય નહીં એવું કહેવાય એમ કહું. તોય મેં કીધું તમને કહી દઉં, તમે તો આપણા માણસો રહ્યા. એટલે અને લિપ બામ થોડા ઘણા કરું, બાકી હું સાંજે કાંઈ નથી કરતી. મારે સાંજે કાંઈ હોય જ નહીં, હું કાંઈ આવું મેં છે ને બંધ કરી દીધું. થોડા ઘણી ચોપ પડતી નહીં એવો પણ કાંડ કરો. મારે જેવું નેચરલી મોઢું છે ને એવું જ છે. બસ એવું લાગે ને તો ફિલ્ટર લગાડો, બાકી ક્યારેક એવું હોય ને તો એવું કંઈક શૂટ કરવાનું હોય કે એવું કંઈક હોય ને, જેમ કે આમ એવું કંઈક લુક મેં ક્રિએટ કર્યું હોય તો મારે હોય તો પછી રેડી થવાનું, બાકી તો ન હોય. અને આ છે મારા બાપા રે એની કાન પર, એટલે મારા પપ્પાને કેટલાય ટાઈમ પહેલાં તમને ખબર, એટલે ઘણા મહિના થઈ ગયા, કેટલા છે વરસની ઉપર થઈ ગયું, કેટલાય વરસ 2-3 વર્ષ ઉપર આ કાન પર. અહીંથી મેં ને થોડીક સીવી છે, એટલે આમ બહુ મોટી હતી એટલે મેં કાપી વચમાંથી થોડા ઘણું એ કાઢીને પછી સીવી. મને મોટી થતી, કેમ મારું પણ મોઢું થોડુંક મોટું, મારું નાનું છે ને એટલે તકલીફ થતી આમ પહેરવામાં. એટલે આ ટાઈટની કાન પટ્ટી છે એકચ્યુઅલીમાં. અને આ હું યુઝ રોજ અત્યારે આ કેટલા વર્ષ થઈ ગયા મને એને ખબર, લગભગ 5 તો નહીં પણ 4 વર્ષ જેવું થઈ ગયું કે મેં તઈની દીધી છે. એટલે હું કેટલાય ટાઈમથી આ ઘણા ટાઈમથી હું આ પહેરું હજી તક. એટલે મને ઓલું હતું ને મમ્મી કહેતા હું તો લઈ દઈ, પણ મેં કીધું મારે એવું નથી જોતું. મમ્મી કહે એ જે આંખનો આવે ને આંખ પટ્ટીનું એવી રીતે આવે એક આ જેમાં તમને ખબર તો એ મને હું એક મને લગે એવું ફાવે નહીં, કેમ કે મને આમ આખું ઢાકેલું જોઈએ કાન ને આંખ બે. એટલે ને આ બેસ્ટ છે. આ કેટલાય ટાઈમ પહેલાં ને હું હજી યુઝ કરું હાલમાં. આ રાખીને રહી સૂતી હોય એટલે સવારમાં કોઈક આવી રીતે જોઈ ને તો બી ન જતા. એટલે સવારમાં તો હું એટલે શૂટ ન કરતી, પણ જે સૂતું નહીં એટલે મારા બાજુમાં તનનું સૂતી હોય બીજા મમ્મીને તો સવારમાં વહેલા ઉઠી જાય. તો ત્યાં ક્યાંય પેઢી હોય, નકર અહીંયા હોય ને નકર આવું હોય વારને ઉપર. એટલે એવું છે. આ રોજ રાખીને હું હોય ને ખબર ને આમાં નીંદર સારી આવે એક પ્રકાર. મને અંધારું આમ જેમ કે મને ગમે જ નહીં, આમ અંધારામાં હું ગમે એટલે આ રાખીને હું સૂઈ જાઉં. સંધ્યા એનું કામ કરો અને મારે થોડા ઘણું છે ને કામ છે ને એ પતાવી દઉં મેં કીધું. એન્ડ થોડા ઘણું એડિટિંગ છે એ પતાવી દઉં. અને આપણે હજી ઘણું ખરું કરે. હવે તો આપણે કરશું ને ક્યુએને વિડીયો કરશું ને કે ચેલેન્જ લેવાનો વિચાર હતો તો ક્યાંક ચેલેન્જ લઈ પાછો. આ ચેલેન્જ તો આપણે કમ્પ્લીટ કરી દઈએ એટલે ક્યાંક અલગ ચેલેન્જ લઈ. તો અમે લોકો કમેન્ટ કરી નાખજો કે કી ચેલેન્જ આપણે લેવું. એટલે એ પછી આપણે જોઈએ કે કમેન્ટ જેનો સારો લાગશે ને એ ચેલેન્જ આપણે લેવશું ક્યાંક કરી. કેમ કે હવે આ ઘરે બેઠા બેઠા તો કંટાળો આવે આગળ વધવાનું કે ક્યાંક એવું. એટલે જોઈએ તો આગળ શું હોય લાઈફમાં શું લખ્યું હોય, ઠાકરે શું લખ્યું હોય ક્યાંક એવું કંઈક ભૂંડી દેશે એમ ન લખ્યું તો આ રહેવા દે. હું ઘણી વાર બહુ બી જાઉં, બીક લાગે કે અત્યારે તો વાંધો ના આવે, હજી હું નાની છું. પણ જે મારી ઉંમર એટલે હજી તો 19 વર્ષની છે, હવે તો એમ નાની ન કહેવાય. પણ થોડાક ટાઈમ પછી એવું કેમ એટલે જોઈએ હવે આગળ. તો અત્યારે તો કોઈ લગભગ મારી લાઈફમાં અત્યાર સુધી કોઈ આવ્યું જ નથી. સમજશો તમે કોઈ હું ઘણા મને પૂછે ને એમ કહું ને તો વિશ્વાસ એ ન કરે કે હાશે એવું કેમ શું દેવી યાર રૂપાડી એટલે કોઈ વિશ્વાસ પણ નથી તો નથી. એટલે એમાં કઈ રાજુ નહીં કહેવાનું. તો હાલો આશા કરું તમને આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હવે ને મળી બીજા વ્લોગમાં એન્ડ કંઈક ઇન્ટરેસ્ટિંગ કરવા માંગીએ એટલે ક્યાંક ચેલેન્જ લઈને એવું વિચાર કરીએ તો તમે કમેન્ટ કરી નાખજો. એન્ડ હાલો બાય એન્ડ ટીકે ધ્યાન રાખજો.